નમસ્કાર મિત્રો, આપ સૌને મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ધોરણ 6ના સામાજિક જ્ઞાન વિષયના પ્રકરણ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરના અમુક પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, આજના વિડીયોમાં તમને બધા જ પ્રશ્નો જે ચેપ્ટરમાં આપેલા છે, મુદ્દાઓ, વિવિધ માહિતી, તેને લગતા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. તો એ પ્રશ્નો તમને બહુ ઉપયોગી થશે અને પરીક્ષામાં પણ તમને બહુ મદદરૂપ થશે. તો આપણે આપના વિડીયોમાં શરૂઆત કરીશું મિત્રો. તો પહેલો પ્રશ્ન છે કે આદિમાનવ એટલે કેવા સમયનો માનવનો? તો એ ખૂબ અંદર આપેલું છે કે ઓપ્શન 4 આપેલા છે કે આધુનિક સમયના, ખૂબ જ જૂના સમયના, મધ્યકાલીન સમયના કે ડી અંગ્રેજોના સમયના. તો એનો સાચો જવાબ આવશે બી, ખૂબ જ જૂના સમયના. આગળ વધીએ મિત્રો બીજા પ્રશ્ન તરફથી. આદિમાનવ આશરે કેટલા વર્ષો પહેલાંના માનવો છે? તો એનો સાચો જવાબ આવશે 20 લાખ. ઓપ્શન બી 20 લાખ એનો જવાબ આવશે. આદિમાનવની અવસ્થાને શું કહેવામાં આવે છે? હન્ટર એન્ડ ગેધર્સ, ફાર્મર એન્ડ શેપર્ડ, બિલ્ડર એન્ડ ડિઝાઇનર, એન્ડ ડી આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ. તો આનો સાચો જવાબ આવશે મિત્રો જવાબ એ, હન્ટર એન્ડ ગેધર્સ. એટલે શું એનો હન્ટર ગેધર મિનિંગ શું થાય? શિકાર કરવો અને એકઠું કરવું, જેનો અર્થ થાય છે. એટલે પહેલાંના જમાનામાં જ્યારે માનવ ભટકતું જીવન જીવતો હતો ત્યારે માનવીની આવી અવસ્થા હતી કે શિકાર કરવો, એકઠું કરવું અને પછી એનું ભોજન કરવું. આપણે આગળ વધીશું છે નેક્સ્ટ ક્વેશ્ચન પર. હન્ટર અને ગેધર એટલે શું? આપણે આગળ ચર્ચા કરીએ આગળના પ્રશ્નમાં કે શિકાર કરવો અને એકઠું કરવું, એ એનો જવાબ આવશે. આનો ઓપ્શન બી આપેલો છે, શિકાર કરવું અને એકઠું કરવું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આદિમાનવ કયા પ્રાણીઓનો શિકાર કરતા હતા? તો એનો સાચો જવાબ આવશે માછલી અને હરણનો શિકાર કરતા હતા. આદિમાનવ ખોરાકમાં શેનો ઉપયોગ કરતા હતા? એનો સાચો જવાબ આવશે બી, કંદમૂળ અને ફળો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. આદિમાનવો ખોરાકની શોધમાં શા માટે ભટકતા રહેતા હતા? તેનું મુખ્ય કારણ એ હતું કે આદિમાનવ જંગલી પ્રાણીઓ પર હુમલો કરતા હતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે વારંવાર ભટકતું રહેવું પડતું હતું. જેના કારણે ખોરાકની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. તો એનો ઓપ્શન બી આવશે જવાબ કે પ્રાણીઓ ઝડપી હોવાથી સરળતાથી હાથમાં આવતા ન હતા, જેના કારણે આદિમાનવને ખોરાકની શોધમાં ભટકતું રહેવું પડતું હતું. હવે આગળના પ્રશ્ન જોઈએ. આદિમાનવ કયું જ્ઞાન મેળવતા થયા હતા? ઓપ્શન એ, કયા ફળ કે કંદમૂળ ખાવા કે ક્યાં ના ખાવા, બી કોમ્પ્યુટર ચલાવવાનું, સી વાહન ચલાવવાનું કે ડી વિજ્ઞાનના પ્રયોગો કરવાનું. તો એનો સાચો જવાબ આવશે એ, કયા ફળ કંદમૂળ ખાવા અને ક્યાં ના ખાવા. તેનું કારણ એ હતું કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ થતા પણ હતા. જેના કારણે આદિમાનવ કયા ફળ ખાવા કે ન ખાવા તેની જાણકારી મેળવતો થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે આગળ કે ઘણી વનસ્પતિઓ કેવી હોવાથી માનવના મૃત્યુ થતા હતા? તો આમાં ઓપ્શન 4 પણ આપેલા છે, કડવી, બી મીઠી, સી ઝેરી કે ડી લાલ. તો સાચો જવાબ આવશે સી ઝેરી. કારણ કે ઘણી વનસ્પતિ એવી હોવાથી કે ઝેરી હોવાથી અને આદિમાનવ એટલું બધું જ્ઞાન ધરાવતો ન હતો કે જાણી શકે કઈ વસ્તુ ઝેરી છે, કઈ વસ્તુ મીઠી છે. તેના કારણે માનવના મૃત્યુ થતા હતા. હવે આગળ આપણે પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ. આદિમાનવ પાણી માટે ક્યાં રહેવાનું પસંદ કરતા હતા? એ રણ વિસ્તારમાં, બી જ્યાં પાણી મળી રહે ત્યાં, સી પર્વતની ટોચ પર કે ડી ખેતરોમાં. સાચો જવાબ આવશે બી, જ્યાં પાણી મળી રહે ત્યાં. આદિમાનવના વસવાસના સ્થળો કોણે શોધી કાઢ્યા છે? ડૉક્ટરોએ, બી પુરાતત્વશાસ્ત્રી ઇતિહાસકારોએ, સી એન્જિનિયરોએ, ડી અવકાશયાત્રીઓએ. બી પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારોએ. આદિમાનવ કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા? એ લોખંડ અને સ્ટીલના, બી પથ્થર અને લાકડાના, સી પ્લાસ્ટિકના, ડી કાચના. આનો સાચો જવાબ આવશે પથ્થર અને લાકડાનો ઉપયોગ કરતા હતા. કારણ કે પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા માટે આદિમાનવ ઉપયોગ કરતા હતા.
ક્યારેક આદિમાનવ કયા પ્રકારના ઓજારો વાપરતા હતા? એ સોનાના, બી હાડકાના, સી તાંબાના કે ડી એલ્યુમિનિયમ? તો જેનો સાચો જવાબ આવશે બી હાડકાના. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવાય છે? આમાં 4 ઓપ્શન આપેલા છે. એ લોખંડની ટેકનોલોજી, બી પથ્થરની ટેકનોલોજી, સી લાકડાની ટેકનોલોજી કે ડી માટીની ટેકનોલોજી? તો સાચો જવાબ આવશે બી પથ્થરની ટેકનોલોજી. મિત્રો આપણે આગળ પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પાષાણ યુગીન પથ્થરનો ઉપયોગ શું કરવા થતો હતો? એ ઘર બનાવવા માટે, વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરવા માટે, સી રમતમાં કે ડી ચિત્ર બનાવવા? તો સાચો જવાબ આવશે વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાના શરીરને ચીરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આદિમાનવ પોતાનું શરીર ઢાંકવા શેનો ઉપયોગ કરતા હતા? સૂતરાઉ કાપડ, રેશમી કાપડ, વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા કે ડી પ્લાસ્ટિકની શીટ? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. પછી આગળના પ્રશ્ન પર જોઈએ. આદિમાનવો રહેવા માટે કેવા સ્થળો પસંદ કરતા? મોટા મહેલો, બી જ્યાં પથ્થર, લાકડું, પાણી મળે ત્યાં, સી શહેરો, ડી પાકા મકાન? સાચો જવાબ આવશે જ્યાં પથ્થર, લાકડું અને પાણી મળી રહે ત્યાં આદિમાનવ રહેવાનું પસંદ કરતા હતા. મિત્રો આગળ જોઈએ પ્રશ્ન. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ક્યાં રહેતા હતા? તંબુમાં, ઝૂંપડીમાં, પ્રાકૃતિક ગુફામાં કે ઝાડ ઉપર? તો સાચો જવાબ આવશે પ્રાકૃતિક ગુફામાં. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા, પાણી મળી રહે ત્યાં સ્થળે રહેવાનું પસંદ કરતા હતા. અને સાથે સાથે વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. પછી આગળના ક્વેશ્ચન તરફ જઈએ. મધ્ય ભારતમાં કઈ પર્વતમાળામાં આદિમાનવનો વસવાટની જગ્યાઓ મળી છે? એ હિમાલય, બી વિંધ્ય પર્વતમાળા, સી અરવલ્લી, ડી ગિરનાર? આનો સાચો જવાબ આવશે મિત્ર બી વિંધ્ય પર્વતમાળા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અનેક એવી જગ્યાઓ આવેલી છે કે ત્યાં આદિમાનવ ત્યાં વસવાટ કરીને રહેતા હતા. ભારતની કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવનો વસવાટના સ્થળો મળી આવે છે? એ ગંગા, બી યમુના, સી નર્મદા, ડી તાપી? તો સાચો જવાબ આવશે મિત્રો ભારતની નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવના વસવાટના સ્થળો મળી આવ્યા છે. આગળ ક્વેશ્ચન જોઈએ. ભીમબેટકા હાલ કયા રાજ્યમાં આવેલું છે? તો આમાં 4 ઓપ્શન આપેલા છે. એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ અને ડી? આનો સાચો જવાબ આવશે મિત્રો ભીમબેટકા હાલમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. આદિમાનવ વસવાટ ઉત્તમ સ્થળ કયું મળી આવ્યું છે? લોથલ, ધોળાવીરા, ભીમબેટકા કે હડપ્પા? તો આદિમાનવ માટે વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. એનો સાચો જવાબ આવશે ભીમબેટકા, કે ત્યાં લોકો ગુફામાં રહેતા હતા, પ્રાકૃતિક ગુફામાં. આગળના ક્વેશ્ચન તરફ પ્લાન કરીએ આપણે. ભીમબેટકાની ગુફામાં લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે? 100, 200, 500 કે 1000? તો એમાં એનો સાચો જવાબ આવશે 500 ચિત્રો ભીમબેટકાની ગુફામાં મળી આવ્યા છે. ભીમબેટકાના ચિત્રોમાં કયા વિષયો જોવા મળે છે? માત્ર વિમાનો, પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવો? તો આનો સાચો જવાબ આવશે મિત્રો એ ઓપ્શનમાં આપેલા છે. માત્ર વિમાનો, બી પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવો, સી આધુનિક શહેરો, ડી દરિયાઈ જીવો? તો આનો સાચો જવાબ આવશે બી પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવો જેટલા ચિત્રો મળી આવ્યા છે. અને બુક્સમાં પણ એ રીતે આપેલું છે કે ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો સાથે દોરેલા છે. ભીમબેટકાના ચિત્રો કયા રંગો વડે દોરેલા? જો આપણે હમણાં જ ચર્ચા કરી કે એ વોટર કલર, તેલી રંગો, પ્રાકૃતિક રંગો, ડી પેન્સિલ કલર? તો સાચો જવાબ આવશે પ્રાકૃતિક રંગો. ભીમબેટકાના ચિત્રો પ્રાકૃતિક રંગોથી દોરેલા છે. આગળ પ્રશ્ન ચર્ચા કરીએ. કયા સ્થળથી ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે? એ ભીમબેટકા, બી કુરુનુલ, સી લાગણસ, ડી મહેરગઢ? તો
તો મિત્રો આનો સાચો જવાબ આવશે બી કુર્નૂલ. કુર્નૂલ ક્યાં આવ્યું છે મિત્રો ખબર તમને? કુર્નૂલ દક્ષિણ ભારતમાં કુર્નૂલ આવેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ કે રાખના અવશેષો શું સાબિત કરે છે? તેઓ ખેતી કરતા હતા, તેઓ અગ્નિથી પરિચિત હતા, તેઓ ચિત્ર દોરતા હતા કે ડી તેઓ કપડાં પહેરતા હતા. અને સાચો જવાબ આવશે કે રાખના અવશેષો એ સાબિત કરે છે કે તેઓ અગ્નિથી પરિચિત હતા. ઇતિહાસકારોના મતે માનવી અગ્નિનો ઉપયોગ કેટલા વર્ષ પહેલાં કરવા લાગ્યો હતો? ઓપ્શન એ 5000 વર્ષ, બી 11000 વર્ષ, સી 20000 વર્ષ, ડી 50000 વર્ષ. આનો સાચો જવાબ આવશે મિત્રો 11000 વર્ષ. ઇતિહાસકારોના મતે માનવી અગ્નિનો ઉપયોગ 11000 વર્ષ પહેલાં કરવા લાગ્યો હતો. આગળના ક્વેશ્ચન પર જઈએ. અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? સામાન્ય, કોઈ પરિવર્તન નહીં, ક્રાંતિકારી કે ડી નકારાત્મક. તો આનો સાચો જવાબ આવશે અગ્નિના ઉપયોગથી આદિમાનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમા